ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા વિડીયોઝમાં। આજે આપણે બનાવીશું જૈન પનીર ચીઝ ગોટાળો। આ ગોટાળો સુરત, અમદાવાદ, મુંબઈ 3 જગ્યાએ ફેમસ છે। આ ત્રણેય જગ્યાએ અલગ અલગ રીતે બને છે। તો આપણે ગોટાળાની સામગ્રી જોઈ લઈએ। અહીંયા મેં ટમેટા, કેપ્સિકમ, મરચું, આદુ મરચાંની પેસ્ટ, પાલકની ભાજી, ખમણેલું પનીર અને ચીઝ લીધું છે। અહીંયા હું જૈન ગોટાળો બનાવું છું, એટલે મેં ડુંગળી લસણનો ઉપયોગ નથી કર્યો। આપણે ગોટાળો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। અહીંયા મેં એક પેન લીધી છે। પેનની અંદર 2 ચમચી બટર ઉમેરીશું। ગરમ થઈ ગયું છે એટલે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। પેસ્ટને ધીમા ગેસ પર સાતળી લઈશું, જેથી આદુ મરચાંની પેસ્ટ બટરની અંદર સરસ રીતે મળી જાય। ઝીણા કટ કરેલા ટમેટા ઉમેરીશું। ટમેટાને 2 મિનિટ સુધી સાતળવા દઈશું। તળાઈ ગયા છે તો આપણે કેપ્સિકમ મરચાં ઉમેરીશું। બંને સોફ્ટ થાય ત્યાં સુધી સાતળવા દઈશું। તો બહાર તમે ઢોસા ખાતા હોય તો એ લોકો પહેલાં ઢોસા પાથરે, એના પર બધી સામગ્રીઓ મિક્સ કરે। તો ઘરે થોડું આ ટ્રિકી છે બનાવવાનું, એટલે આપણે ગોટાળો અલગથી બનાવીશું। કેપ્સિકમ મરચાં સોફ્ટ થઈ ગયા છે તો આપણે મેશ કરી લઈશું। 1 મિનિટ સુધી એમને ચડવા દઈશું। થઈ ગઈ છે એટલે 1 કપ જેટલી પાલક ઉમેરીશું। વધારે ઓછી તમારે તમારા ઘરમાં ખવાતી હોય એ રીતે ઉમેરી શકો છો, અને એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। પાલક સતળાઈ ગઈ છે એટલે મસાલા કરીશું। 1 ચમચી જીરા પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી પાઉંભાજી મસાલા, સ્વાદ અનુસાર મીઠું। સારી રીતે મિક્સ કરી લઈશું અને 1 થી 2 મિનિટ સાતળવા દઈશું। અહીંયા મેં બધા જ મસાલાને ચડવા દીધા છે અને સારી રીતે એ ચડી ગયા છે, એટલે આપણે ખમણેલું પનીર ઉમેરીશું। 1 કપ જેટલું પાણી ઉમેરીશું અને પાણી ઉમેરાઈ જાય એટલે મેં અહીંયા 1 ચમચી જેટલું બટેર ઉમેર્યું છે અને ગરમ મસાલો ઉમેર્યો છે। સરસ રીતે 2 મિનિટ સુધી એમને ચડવા દઈશું।
ચીઝ ઉમેરીશું અને ચીઝને એકદમ સારી રીતે ઉકળવા દઈશું. પનીર ગોટાળો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. અહીંયા ગોટાળો તૈયાર થઈ ગયો છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન ક્લિક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.